સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ બાદ બનાસકાંઠા પરત ફરતા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું। લાખણીમાં ગૌસેવકો, સ્થાનિક આગેવાનો સહિત સાધુ સંતોએ સ્વાગત કર્યું। ગેનીબેન ઠાકોરે ગૌહત્યા બંધ કરાવવાનું વચન આપ્યું હતું, જેથી લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી અને આ સાથે જ શંકરાચાર્ય આવી મુક્તેશ્વરાનંદજીની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેથી ગેનીબેનનું ગૌસેવકો અને સ્થાનિક લોકોએ ગૌમાતાની પ્રતિમા અર્પણ કરી ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું। લોકસભામાં જ્યારે ગૌ માતા માટે બોલવા માટેનો વારો આવ્યો, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, એને પશુથી સબસિડી મળે, એની બનાવટો જે ગુણવત્તાવાળી હોય છે એનો ભાવ સારા આપવામાં આવે, પશુની ખરીદી ઉપર જે જીએસટી લાગે છે એને હટાવી દેવામાં આવે અને જે ગૌચરો ગાયો માટે હતા એ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓને કે જે પ્રાઇવેટ લોકો પોતે દબાણ કરીને બેઠા હોય ખુલ્લા થાય। આ અનેક પ્રકારના જે ગૌ ભક્તોને આપ સૌની જે માગણી હતી એ સંસદ સુધી પહોંચાડી છે।